લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે। દાવો કરાઈ રહ્યો છે કે દેવાયત ખવડે ખરેખર મોરે મોરો દઈ દીધો છે। મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના ચિત્રોડ નજીક બે કાર વચ્ચે અકસ્માત બાદ બબાલ થઈ। વિવિધ મીડિયા અહેવાલના દાવા પ્રમાણે જે બે કાર વચ્ચે ટક્કર થઈ એમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને અમદાવાદના સનાથલના યુવાન ધ્રુવરાજસિંહની કિયા કાર હતી। ટક્કર બાદ કિયા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ। બાદમાં ખવડ અને તેની સાથે આવેલા શખ્સોએ ધ્રુવરાજસિંહને માર મારીને પગમાં ઈજા પહોંચાડી હોવાની વિગતો મળી। દાવો કરાઈ રહ્યો છે કે 6 મહિના પહેલા સનાથલમાં ડાયરાને લઈને ભગવતસિંહ ચૌહાણ સાથે દેવાયત ખવડને જે વિવાદ થયો હતો તેનો બદલો લેવા માટે ખવડે આ હુમલો કર્યો છે। પોલીસે જણાવ્યું છે કે આ મામલે તેઓ તપાસ કરી રહ્યા છે। જો કે આ મામલે કોઈ ફરિયાદ મળી નથી। આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ દેવાયત ખવડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બંને નંબર સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે। અગાઉ ખવડની જેમની સાથે બબાલ થઈ હતી એ ભગવતસિંહ ચૌહાણ સાથે પણ સંપર્કનો પ્રયાસ કર્યો, જો કે તેમણે ફોન રિસીવ કર્યો નથી। પરંતુ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ભગવતસિંહ ચૌહાણે ખુલ્લો આરોપ લગાવ્યો કે ધ્રુવરાજસિંહ પર દેવાયત ખવડે હુમલો કર્યો છે। પોતે ગીરમાં હોવાની પોસ્ટ પણ ધ્રુવરાજસિંહ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કરેલી છે, જેમાં તે ગીરમાં પ્રવેશ કરી રહ્યા હોય એવા દ્રશ્યો છે। સાથે જ રાતના સમયના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આ સ્ટેટસ જોયા બાદ જ હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને તેને આંતરીને હુમલો કર્યો। અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી। પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા। પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ અશબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે। શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે। બધા જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા। પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે, તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં। એટલે પગમારી ન માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું, જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે। એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા। એ તો મીડિયામાં બધાને ખબર જ છે, 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે, તે કર્યું છે એમ। એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નતું। હા, તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી અચાનક કાલે જ તમારા પર હુમલો થયો? રેકી કરેલી। અમે જ્યાં અમારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં, મેં કીધું આયા છે તો એને કઈ કામ હશે એમ, આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ। હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી, ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા। તમારા સાથે ગાડીમાં બીજું કોઈ હતું? હા, ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં અમે 3 જણા હતા, મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા, એ લૂંટ કરી। હા, બીજા કોઈ ઈજાગ્રસ્ત? ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે। અચ્છા, બીજા કોઈ ઈજાગ્રસ્ત છે આપની જોડે? ના, બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું અમે। હા, પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે લઈ આવ્યા કે કાલ રાતે તમે કે એડમિટ થયા હતા? કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો। પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા। ફરિયાદ કરી છે? હા, ફરિયાદ કરી છે ને। આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં દેવાયત ખવડ અને ભગવતસિંહ વચ્ચે વિવાદ સર્જાયો હતો।
દિવાયત ખવડ ડાયરામાં હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દિવાયત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એ સમયે દિવાયત ખવડ અને ભગવતસિંહની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ખવડે સ્પષ્ટ કર્યું હતું કે હવે મારે માથાકૂટ કરવાની થાય છે. હાલ ફરી એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. હલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. હમ. મેં તમને પૈસામાં નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકુશથી સોગંદ, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, પણ બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈની છે ને થાર? હાર નહીં, ધુવરાજ, હા 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો. ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગંદ જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું? અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો જવાબ? પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ભાઈ મારી ફોન વાત મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે, હા હા.